નમસ્કાર મિત્રો, તો ટૂંક સમય પહેલાં જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 માટે તમામ વિદ્યાર્થી મિત્રોએ ચોઇસ ફિલિંગ કરી હતી. તો ચોઇસ ફિલિંગમાં તમે શાળા પસંદગી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું ઓપ્શન પસંદ કર્યું હતું. તો તમારી જે ચોઇસ ફિલિંગ છે તે પૂર્ણ રીતે અપ્રુવલ થઈ છે કે નથી થઈ, અને તમારી ચોઇસ ફિલિંગ પાસ થઈ છે કે નથી થઈ, તમે જે શાળા માટે પસંદ કરી હતી તે શાળા અને જે જ્ઞાન સાધના સ્કોલરશિપની સ્કીમ છે તેના માટે જે પાસ થઈ હશે તો તમારે જે છે તે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનું એક એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું હોય છે. તેના માધ્યમથી તમને જાણકારી મળી જશે કે તમારી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને પાસ થઈ છે કે નથી થઈ. તો તે એલોટમેન્ટ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને તેમાં કઈ કઈ વિગતો આપેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તો તમારે જ્ઞાન સાધનાની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે, અને ત્યારબાદ તમારે જે છે તે જ્ઞાન સાધનાનું જે સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી અને સ્ટુડન્ટ લોગિન પર જવાનું છે. જેવા તમે વિદ્યાર્થીનું લોગિન કરશો, અહીં જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે પછી તમારે જેવી રીતે તમે જોઈ શકો છો કે તમારું સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન પરથી તમે તમારું આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરશો, ત્યાં તમને એલોટમેન્ટ લેટર માટેનું એક ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમે ક્લિક કરશો એટલે તમને જે છે તે તમારા એલોટમેન્ટ લેટરની PDF ડાઉનલોડ થશે, અને તેમાં તમારી તમામ જે પસંદ કરેલી વિગત હશે તે આપેલી હશે. તો તમે એલોટમેન્ટ લેટર કેવી રીતનું હોય છે તમે જોઈ શકો છો કે આવી રીતનું લખેલું હશે, CGMS એલોટમેન્ટ કાર્ડ 2025-26 અંતર્ગત રાઉન્ડ 1 અંતર્ગતનું એલોટમેન્ટ લેટર હશે, જેમાં તમારું વિદ્યાર્થીનું જે આધાર UIS નંબર હશે તે આપેલું હશે. પછી તેનું નામ હશે, તેના પિતાનું નામ, તેની સરનેમ, તેની કેટેગરી હશે, પછી જિલ્લો, પછી તેનો તાલુકો, તેની જન્મ તારીખ, તેમજ તેનો જે છે તે નંબર આપેલો હશે, મેરિટ નંબર અહીં આપેલો હશે. પછી તેના કેટલા માર્ક આવેલા છે તે, અને જે પસંદ કરેલી સ્કીમ હશે ઓર્ડરમાં તે રીતનું અહીં ક્રમ આપેલો હશે, અને ડિસેબિલિટીનું તમને જે છે તે ઓપ્શન આપશે. પછી તમારે એલોકેશન ડિટેલ્સમાં તમારે જે છે જે તમે પસંદ કરી હશે ચોઇસ ફિલિંગમાં તેવી રીતની આપેલી હશે. અહીં જોઈ શકો છો કે જે વિદ્યાર્થી છે તેને જ્ઞાન સાધના સ્કોલરશિપનું ઓપ્શન સિલેક્ટ કર્યું હતું તેના માટેના નંબર અહીં આપેલા હશે, એલોકેશન નંબર હશે. પછી તેની કેટેગરી હશે તે કેટેગરીમાં સિલેક્ટ કરેલી હશે, અને સ્કૂલનો કોડ આપેલો હશે. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે તમે જે પણ સ્કીમ માટે તમે પસંદ કરી હતી તે અહીં દર્શાવવામાં આવશે. તો અહીં આ વિદ્યાર્થી મિત્રએ જ્ઞાન સાધના સ્કોલરશિપ જે છે તે ફક્ત તેના માટે જ પસંદ કરી હતી, તો તે અહીં તમે જોઈ શકો છો કે તેના માટે નું આ દેખાડવામાં આવશે. અને જો તમે કોઈ અન્ય જે આદર્શ નિવાસી શાળા પસંદ કરી હશે તો તેનું એડ્રેસ અહીં જોવા મળશે. પછી તેની નીચે જે છે તમને આવી રીતની સૂચના આપેલી હોય છે. તો તેમાં શું હોય છે તો કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ સ્કોલરશિપનો લાભ લેવા માગે છે, શિષ્યવૃત્તિનો લાભ લેવા માગે છે, તે તમામ વિદ્યાર્થી મિત્ર અથવા તેના વાલીએ જે આધાર સંબંધિત વિગતો છે તે તાત્કાલિક જે પણ શાળા હોય તેમાં તમારે જમા કરવાની રહેશે. એટલે કે આધાર કાર્ડની તમામ વિગતો છે તે તમારે ધોરણ 9માં જે પણ અભ્યાસ કરો છો ત્યાં તમારે જે છે તે આપવાની રહેશે. પછી જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં પ્રવેશ મેળવ્યા બાદ તમારા જે CTS રેકોર્ડ છે તે ત્યાં શાળામાં અપડેટ કરવાના રહેશે. એટલે કે તમારે જે CTS ID નંબર હોય છે તેના આધારે તમારું તમામ વિગતો છે તે ત્યાં અપડેટ કરવાની રહેશે. જો નહીં કરો તો તમારું લોગિન છે તે તેમાં તમારો રેકોર્ડ છે તે દેખાડવામાં નહીં આવે, અને જ્યારે પણ તમારે જે છે તે બેંક એકાઉન્ટની વિગત અને અન્ય વિગતો ઉમેરવાની થશે મેરિટમાં આવ્યા બાદ, તો તે તમારું નહીં થાય. તો તે બાબતનું ધ્યાન રાખજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઠરાવ કરેલ અનુદાનિત શાળા અથવા તમારે સરકારી શાળા અથવા તો એમ્પેલેટ કરેલ જે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળામાં છે તેમાં તમારે એડમિશન લેવું જ પડશે. એટલે કે ધોરણ 9માં જો તમે એડમિશન નહીં લો તો આ સ્કોલરશિપ યોજનાનો તમને લાભ નહીં મળે. તો આવી રીતનું આ એમ્પેલે લિસ્ટ હતું. હવે તમે જે જ્ઞાન સાધના માટેને સિવાય અન્ય જે શાળા પસંદ કરી હતી, આદર્શ નિવાસી શાળા અથવા કોઈ અન્ય, તો તેનું પણ વિગત જોઈ શકો છો કે અહીંથી જે વિદ્યાર્થી છે તેની આદર્શ નિવાસી શાળા પસંદ કરી હતી, અને તેનો એડ્રેસ અહીં જોઈ શકો છો કે સ્કૂલનો એડ્રેસ અહીં આપેલો છે. તો આવી રીતનું તમે જે પણ શાળા પસંદ કરી હશે તેનો અહીં એડ્રેસ આપેલો હશે. પછી તેમાં પણ અન્ય વિગતો આપેલી છે કે જો તમે જે પસંદ કરેલી શાળા છે તેમાં તમારે 10/6/2026 સુધીમાં ફાળવેલ રેસિડેન્શિયલ શાળામાં
સમય દરમિયાન જે છે તે પ્રવેશ મેળવવો પડશે. એટલે કે 10/6/2026 સુધીમાં તમારે જે છે તે શાળામાં એડમિશન લેવું ફરજિયાત છે. જો નહીં લો તો તમને તે શાળામાં પ્રવેશ છે તે નહીં મળે, એટલે કે રદ ગણાશે. અને તે બાબતનું તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું. તો આવી રીતનું આ જે છે તે તમારે એલોટમેન્ટ કાર્ડ હતું, તો તમારે એલોટમેન્ટ કાર્ડ છે તે ડાઉનલોડ કરી અને રાખવાનું છે. કારણ કે તમે એડમિશન લેવા જશો અથવા આગળ કોઈ પણ પ્રકારની અન્ય વિગતો ભરવાની થશે તો તમને આ કામ લાગશે. હવે વાત કરું કે હવે આગળ શું છે, તો કે હવે આગળ છે તે તમારે ટૂંક સમયમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમારે જે છે તે અનેક વિગતો છે તે ઉમેરવાની થશે. તો જ્યારે પણ તે તમામની વિગતો ઉમેરવાની થશે ત્યારે પણ હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અને આ એલોટમેન્ટ લેટરમાં કોઈને પણ અન્ય પ્રોબ્લેમ હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તમને જો આના વિશેનો કોઈ પણ ખ્યાલ ન આવતો હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. અને આ વિડીયોને તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તે પોતાનું જે છે તે આ કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકે અને તે પણ તેની વિગતો જોઈ શકે. અને આવી તમામ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની માહિતી છે તે સમયાંતરે આવતી રહે છે. જ્યારે પણ તમામ નવી અપડેટ આવશે તો ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની જાણ કરતો રહીશ. તો મારી ચેનલને જે પણ વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.